નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પરમાણુનું બંધારણમાં આગળ વધીએ છીએ, જેમાં કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાવાના નિયમો વિશે અભ્યાસ કરીએ છીએ. હવે કક્ષકોમાં કક્ષા શું છે, કક્ષક શું છે, એ બધું આપણે 4 ક્વોન્ટમમાં ભણ્યા, એમાં ભણી ગયા છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે આ પરમાણુનું કેન્દ્ર છે. n બરાબર 1 2 3 4 5 6 7 આપણે 7 કક્ષાઓ છે, જેને આપણે K, L, M, N, O, P, Q તરીકે ઓળખીએ છીએ. અને એમનો વર્ગ કરીએ તો પહેલી કક્ષાનો વર્ગ કરીએ તો એક કક્ષક હોય એની 1s છે. બીજી કક્ષાનો વર્ગ કરીએ તો 2 દુની 4 થાય, એટલે s ની 1 અને p ની 3, એટલે કુલ 4 થાય. ત્રીજી કક્ષાનો વર્ગ કરીએ તો 9 થાય, 3s 3p અને 3d, એટલે આની 1 ને 3 4 ને 5 9 થાય. 4 કક્ષાનો વર્ગ કરીએ એટલે 4 ચોકું 16 થાય. 1 ને 3 4 ને 5 9, 9 ને 7 16 થઈ જાય. હવે અહીંયા G કક્ષક આવે છે, અહીંયા G ને H આવે છે, પણ એની આપણને જરૂર હોતી નથી. એટલે આપણે હવે યાદ રાખવાનું કે 5મી કક્ષામાં બી કુલ કેટલી કક્ષકો હશે? 16 જ હશે. 5s 5p 5d 5m. 6ઠી કક્ષામાં ખરેખર 36 હોવી જોઈએ, પણ 36 ની જગ્યાએ આપણને કેટલી જરૂર પડે છે? 9 ની, એટલે 9 જ છે. આનો જવાબ હવે તમને મળશે. અને 7મી કક્ષામાં 37 49 હોવી જોઈએ, પણ છે કેટલી? 4 જ. કારણ કે આપણને G H પછી I આમાં 3 કક્ષકો વધારાની છે. S P D F તો છે જ, પણ એ સિવાય આ G H I ની છે, પણ આની આપણને અત્યાર સુધી જરૂર પડતી નથી. એટલે આ સર્કલ વિશે આપણે અભ્યાસ કરી ગયા છે. હવે કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાવાના નિયમો વિશે આપણે અભ્યાસ કરીએ. તો કે કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાવાના નિયમો. તો કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાવાના 3 નિયમો છે, અને એ 3 નિયમોમાં આપણે પહેલો નિયમ ભણીએ છીએ આઉટબાઉનો સિદ્ધાંત. હવે આઉટબાઉ એ શું કીધું? તો આપણને બધાને ખબર છે કે આપણે ઘરમાં જ્યારે જમતા હોઈએ, ઘરમાં બધા ભેગા થયા હોઈએ, ત્યારે સૌથી પહેલા આપણે કોને જમવા બેસાડીએ છીએ? તો કે છોકરાઓને. કેમ છોકરાઓને? કારણ કે બાળકોની શક્તિ કેવી હોય? ઓછી હોય. એટલે આપણે અહીંયા સર્કલ પરથી શું યાદ રાખવાનું? કે કેન્દ્રથી જેટલું નજીક હોય તેમ શક્તિ ઓછી હોય. કોની ઓછી શક્તિ હોય? કેન્દ્રની ફરતે ફરતા ઇલેક્ટ્રોનની. એટલે અહીંયા 1s ની શક્તિ સૌથી ઓછી, પછી 2s 2p નો વારો આવે, પછી 3s. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે કેન્દ્રથી જેમ જેમ દૂર જઈએ, કેન્દ્રથી જેમ જેમ દૂર જઈએ છે, તેમ તેમ ઇલેક્ટ્રોનની કક્ષકોની શક્તિ વધતી જશે. એટલે આપણે જો જ્યારે નાના હોઈએ ત્યારે આપણને મા બાપ આપણી નજીક જ રાખીએ છીએ, પણ જેમ જેમ આપણે મોટા થતા જઈએ છીએ તેમ આપણું મા બાપ એ કેન્દ્ર છે. કેન્દ્રથી જેમ જેમ દૂર જઈએ, કેમ? તો કે આપણી શક્તિ વધતી જાય છે માટે. એટલે આઉટબાઉએ શું કીધું? કે સૌથી પહેલો ઇલેક્ટ્રોન ક્યાં ભરાય? તો કે જે કક્ષકની શક્તિ સૌથી ઓછી હોય. એટલે અહીંયા આપણને ખબર છે કે કેન્દ્રની ફરતે સૌથી પહેલો કક્ષક કઈ છે? 1s છે. તો 1s માં ઇલેક્ટ્રોન ભરાય. આપણે ભણી ગયા છે કે s કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2. p કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 6. કેવી રીતે? તો કે px માં 2, py માં 2 અને pz માં 2, એમ કરીને 6 થાય. પછી d કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 10. તો એના 5 પ્રકાર છે: dxy, dyz, dzx, dx2 - y2 અને dz2. તો આ બધામાં 2 2 4 ને 2 6 ને 2 8 ને 2 10. અને એવી રીતે f કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય છે? 14. કારણ કે એના કેટલા પ્રકાર છે? 7. અને દરેકમાં 2 એટલે વધુમાં વધુ ઇલેક્ટ્રોન કેટલા ભરાય એ આપણા મગજમાં ક્લિયર હોવું જરૂરી છે. એટલે કહેવાનો મતલબ કે આઉટબાઉએ આપણને એક સિદ્ધાંત આપ્યો. એ સિદ્ધાંત શું છે? તો કે ધરાસ્થિતિ. ધરાસ્થિતિ એટલે શું? ભૂમિ અવસ્થા. આપણે નોર્મલ અવસ્થા કહેવાય. ભૂમિ અવસ્થામાં કોઈ પણ પ્રકારની એ ઉર્જા શોષણ કરતો નથી પરમાણુ. ત્યારે કક્ષકોમાં ઇલેક્ટ્રોન તેમની વધતી ઉર્જાના ક્રમમાં ભરાય છે. વધતી ઉર્જાનો ક્રમ એટલે હું હવે શીખવાડું છું કેવી રીતે વધે છે. આ લખેલું છે ત્યાંથી શીખવાડું છું કે વધતી ઉર્જાના ક્રમમાં. એટલે કહેવાનો મતલબ કે ઇલેક્ટ્રોન પહેલા અહીં લખ્યું છે, એટલે કહેવાનો મતલબ શું? તો કે ઇલેક્ટ્રોન પહેલા સૌથી ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ભરાય છે.
સૌથી ઓછી ઉર્જાવાળી કક્ષક એટલે કોણ? તો કે 1s. એ આવે અહીંયા શક્તિક્રમ આપણને આના પરથી ખબર પડશે. તો તમે જોઈ શકો છો, જુઓ કે n બરાબર 1 છે તો એમાં એક જ કક્ષક છે 1s. n બરાબર 2 છે તો એમાં બે કક્ષકો છે 2s અને 2p. n બરાબર 3 છે તો 3 માં 3s 3p અને 3d છે. n બરાબર 4 છે તો 4 માં 4s 4p 4d અને 4f છે તો 4s 4p 4d અને 4f. n બરાબર 5 માં આપણે g કક્ષકની જરૂર નથી એટલે 4 જ લીધી છે. જુઓ 5s 5p 5d અને 5f. n બરાબર 6 માં આપણને 3 જ કક્ષકો બતાવી છે એટલે 9 પ્રકાર છે એટલે 6 અને 3 9 4 1 ને 3 4 અને 5 9 6s 6p 6d. અને એવી રીતે 7s કક્ષકમાં બે જ કક્ષકો છે કારણ કે આટલી જ કક્ષકોમાં આપણા તમને ખબર પડી જાય તો કે 118 તત્વો છે, 118 ઇલેક્ટ્રોન ભરાઈ જાય છે. જો હું તમને ગણીને બતાવું તો આ 7 કક્ષકો છે. એક s કક્ષકમાં મેં હમણાં લખેલું કે s કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો કે 2 ઇલેક્ટ્રોન સમાય. s કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય છે? 2 ઇલેક્ટ્રોન સમાય છે. ચાલો p કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય છે? 6. d કક્ષકમાં કેટલા સમાય છે? 10. અને f કક્ષકમાં કેટલા સમાય છે? તો કે 14. આ આપણને ખબર જ છે. તો અહીંયા તમે ગણી શકો છો 7 s કક્ષકો છે. જુઓ 7 ધોરણમાં 7 આપણે s છે દરેક કક્ષકમાં એટલે દરેક મુખ્ય ક્વોન્ટમ આંકમાં 7 મુખ્ય ક્વોન્ટમ આંકમાં 7 કક્ષાઓમાં s કક્ષક છે એટલે કુલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 14 ઇલેક્ટ્રોન થયા. બરાબર. હવે પહેલી કક્ષામાં s કક્ષક છે, s કક્ષક એકલી જ છે. બીજી કક્ષામાં હવે p કક્ષકની શરૂઆત કઈ કક્ષાથી થાય છે? તો કે s કક્ષક બધા જ માં છે. p કક્ષકની શરૂઆત n બરાબર 2 થી થાય. d કક્ષકની શરૂઆત n બરાબર 3 થી થાય. અને f કક્ષકની શરૂઆત n બરાબર 4 થી થાય છે. આ ખાસ યાદ રાખજો. s કક્ષકની શરૂઆત બધામાં છે. p કક્ષકની શરૂઆત આપણે n બરાબર 2 થી થાય. d કક્ષકની શરૂઆત n બરાબર 3 થી થાય છે. જો 3 1 ને 2 માં નથી અને f ની n બરાબર 4 થી થાય છે. હવે p કક્ષકની વાત કરીએ 1 2 3 4 5 ને 6 એટલે છાયા કેટલા ઇલેક્ટ્રોન થયા? 36 ઇલેક્ટ્રોન થયા. એવી રીતે અહીંયા 10 ને 10 20 ને 10 30 ને 10 40 એટલે 40 ઇલેક્ટ્રોન થયા. અને એવી રીતે અહીંયા 14 દુની 28 ઇલેક્ટ્રોન થયા. એટલે બધાનો સરવાળો કરશો તો કુલ 118 ઇલેક્ટ્રોન સમાઈ શકે એવો આ શક્તિક્રમ છે. કેટલા? 118. એટલે આ વસ્તુ આપણા મગજમાં ખાસ ક્લિયર થઈ જવું જોઈએ કે અહીંયા 118 ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાય છે. તો અહીંયા તમને હું શક્તિક્રમ દોરીને બતાવું છું. તો સૌથી નીચી શક્તિ ધરાવતી કક્ષક કઈ છે? 1s. એટલે 1s માં પહેલો ઇલેક્ટ્રોન ભરાય. 1s માં ભરાઈ ગયા પછી કોનો વારો આવશે? તો કે 2s નો વારો આવશે. 1s માં ભરાઈ ગયા પછી કોનો વારો આવશે? તો કે 2s માં વારો આવશે. એટલે હું અહીંયા કક્ષકોનો ઊર્જાક્રમ લખી રહ્યો છું. તો એ બરાબર ધ્યાનથી સમજજો. કક્ષકોનો ઊર્જાક્રમ. તો કક્ષકોનો ઊર્જાક્રમ અથવા શક્તિક્રમ. તો સૌથી નીચી શક્તિ ધરાવતી કક્ષક કોણ છે? 1s. 1s લેસ ધેન 2s. એટલે 1s નાના છે 2s કરતા. હવે 2s પછી અહીંયા કોનો વારો આવે છે? તો તમે જોઈ શકો છો કે 2s પછી વારો આવે છે અહીંયા 2p અને 2p પછી કોનો વારો આવે છે? 3s. એટલે અહીંયા તમારે શું થશે? 2s લેસ ધેન 2p 2p લેસ ધેન 3s. આ નીચેથી જ ઉપર જવાનું છે. નામ આ રીતે જવાનું. જો પછી 3p 3s પછી કોનો આવે છે? 3p અને 3p પછી કોનો વારો આવે છે? 4s. એટલે અહીંયા તમારે થશે કે લેસ ધેન 3p લેસ ધેન 4s. 4s કરતા મોટી કક્ષક કોણ છે? તો કે 3d. 3d 4p 5s. કોણ આવશે? 3d. 4s લેસ ધેન 3d. 3d લેસ ધેન 4p અને 4p લેસ ધેન 5s. ચાલો પછી કોનો વારો આવશે? તો કે 4d. 4d 5p 6s. તો અહીંયા લેસ ધેન 5s લેસ ધેન 4d. 4d લેસ ધેન 5p. 5p લેસ ધેન 6s. પછી 6s લેસ ધેન. તો 6s લેસ ધેન કોણ આવશે? 4f 5d 6p 7s.
તો આ શક્તિક્રમ આપણે ખાસ ધ્યાન રાખીશું. એટલે 4f લેસ ધેન 5d લેસ ધેન 6p લેસ ધેન 7s લેસ ધેન, હવે અહીંયાથી અહીંયા જશે 5f 6d અને પછી તો પૂરું થઈ જાય છે. એટલે 5f લેસ ધેન 6d લેસ ધેન 7p અને અહીં અટકતું નથી. આ 118 સુધી શોધાયેલા છે એટલે 118 સુધીનું છે. હવે ભવિષ્યમાં જ્યારે તમારે 119મું તત્વ અને 120મું તત્વ શોધાયું તો એ શેમાં આવશે? અહીંયા 8s માં આવશે. અહીંયા શેમાં આવશે? 8s માં આવશે. એટલે જો હું તમને પેલું શીખવાડું છું કે અત્યારે જી કક્ષકની જરૂર કેમ નથી પડી, તો એ આગળ ખબર પડશે કે આ શક્તિક્રમ કોને આપ્યો? આઉબાઉ નામના વૈજ્ઞાનિકે આપ્યો. એટલે અહીંયા તમારે 120 ઇલેક્ટ્રોન થશે એટલે અહીંયા 8s માં આવશે. અને 120 થયા પછી જ્યારે આગળનો ઇલેક્ટ્રોન આવશે ત્યારે પછી અહીંયા કક્ષકો G H I બધાની જરૂર પડશે, પણ હમણાં આપણને જરૂર છે નહીં. તો આ શક્તિક્રમ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનો. અને આ શક્તિક્રમ કોને આપ્યો છે? આઉબાઉએ આપ્યો છે. આઉબાઉએ બીજું શું કીધું કે એક કક્ષામાં રહેલી બધી જ કક્ષકોની શક્તિ કેવી છે? સમશક્તિક છે. એટલે અહીંયા તમે જો કે પહેલી કક્ષામાં તો 1s જ છે, બીજી કક્ષામાં કેટલી કક્ષકો છે? તે તો 2s અને 2p છે. એટલે અહીંયા બીજું એક આવે છે 1s લેસ ધેન 2s બરાબર 2p લેસ ધેન 3s બરાબર 3p બરાબર 3d લેસ ધેન 4s બરાબર 4p બરાબર 4d બરાબર 4f લેસ ધેન 5s બરાબર 5p બરાબર 5d બરાબર 5f લેસ ધેન 6s બરાબર 6p બરાબર 6d લેસ ધેન 7s બરાબર 7p. કારણ કે અહીંયા તમે જોઈ શકો છો ને આવું પછી આગળ ચાલશે. એટલે અહીંયા કહેવાનો મતલબ શું છે કે અહીંયા તમે જોઈ શકો છો કે આ ત્રીજા નંબરની કક્ષામાં આ ત્રણે ત્રણ સમશક્તિ કહેવાય. હાઇડ્રોજનની સાપેક્ષે વાત કરીએ તો એટલે અહીંયા તમારે આ ચોથા નંબરની કક્ષામાં ચારે ચાર સમશક્તિ કહેવાય. પાંચમા નંબરની વાત કરીએ તો આ ચારે ચાર સમશક્તિ કહેવાય. એવી રીતે છઠ્ઠા નંબરની વાત કરીએ તો આ ચારે ત્રણે ત્રણ સમશક્તિ કહેવાય. અને એવી રીતે સાતમા નંબરની વાત કરીએ તો આ બે સમશક્તિ કહેવાય. એટલે અત્યાર સુધી આપણને આટલાની જ જરૂર પડી છે અને આમાં આપણે 118 ઇલેક્ટ્રોન આવી જાય છે. એટલે આ જે વાત કરી છે આપણે, આ જે કક્ષકની વાત કરી છે એ હાઇડ્રોજન પરમાણુને અનુલક્ષીને આપણે વાત કરીએ છીએ કે કક્ષકોની ઉર્જા હાઇડ્રોજન પરમાણુને અનુરૂપ સમશક્તિક કક્ષકો કહી શકીએ છીએ. તો અહીંયા આઉબાઉનો સિદ્ધાંત જો આપણને આવડે તો આપણે સહેલાઈથી દરેક પરમાણુની ઇલેક્ટ્રોન રચના લખી શકીએ છીએ. તો આટલું આપણા મગજમાં ક્લિયર થયું. હવે આપણે આ શક્તિક્રમ રવા દઈએ છે. હવે આપણે કેટલીક ઇલેક્ટ્રોન રચના લખતા શીખીએ. તો ઇલેક્ટ્રોન રચનામાં ધારો કે આપણે પહેલું તત્વ લઈએ હાઇડ્રોજન. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના આપણે લખવી છે. તો કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખવા માટે સિમ્પલ છે આપણને કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક Z બરાબર 1 છે. એટલે અત્યાર સુધી તમે 10મા ધોરણમાં તો આવું લખી દેતા હતા. પછી ધારો કે ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના લખવાની હોય તો કે Z બરાબર 9 એટલે તમે શું લખી દેતા હતા? 2 7. સોડિયમની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો કે Z બરાબર 11 એટલે તમે શું લખી દેતા હતા? 2 8 1. પછી ધારો કે ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના લખતા હતા Z બરાબર 17 તો આવું લખી દેતા હતા 2 8 7. તો આ ધોરણ 10માં તમે આ રીતે ઇલેક્ટ્રોન રચના લખતા હતા. તો આ ઇલેક્ટ્રોન રચનાઓ કક્ષા મુજબ હતી. તમે કક્ષા મુજબ લખતા હતા કે ભાઈ પહેલી કક્ષા છે તો પહેલી કક્ષામાં જે ઇલેક્ટ્રોન સમાય એટલે એક હોય તો એક ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં જ ફરે. પછી આમાં 9 ઇલેક્ટ્રોન છે એટલે કે પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 7 ફરે. પછી આમાં 11 ઇલેક્ટ્રોન છે એટલે પહેલી કક્ષામાં 2 ની જ કેપેસિટી છે, બીજી કક્ષામાં 8 ની જ કેપેસિટી છે એટલે ત્રીજી કક્ષામાં જવું પડે એટલે 1 ઇલેક્ટ્રોન. તો એ હવે સમજ પડશે. તમે જુઓ તો અહીંયા હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખીએ તો Z બરાબર 1 તો આપણને ખબર છે કે સૌથી નીચી શક્તિ ધરાવતી, હવે આઉબાઉએ કીધું કે સૌથી નીચી શક્તિ ધરાવતી કક્ષક કઈ છે તો કે 1s. તો અહીંયા શું લખાશે? 1s. અને એમાં ઇલેક્ટ્રોન આપણે શીખી ગયા છે કે કોઈ પણ તત્વનો પરમાણુ ક્રમાંક એટલે તેમાં કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અને તેની ફરતે ફરતા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આપણને ખબર છે કે Z બરાબર E કહી શકાય.
અને ઝેડ બરાબર ઈ કહી શકાય એટલે એક ઇલેક્ટ્રોન ફરે છે એવું કહેવાય. ઝેડ બરાબર 1 છે એટલે એક ઇલેક્ટ્રોન, તેને આ રીતે માથામાં મૂકવાનો એટલે આની ઇલેક્ટ્રોન રચના શું થઈ ગઈ 1s1. એટલે આપણને ખબર છે કે આ સૌથી કેન્દ્રની પહેલી કક્ષા છે 1s કક્ષક, એમાં કેટલો ઇલેક્ટ્રોન ફરશે 1, કારણ કે n બરાબર 1 છે. આ રીતે આપણે શીખવું પડશે. હવે અહીંયા ફ્લોરિન છે તો ફ્લોરિનમાં ઝેડ બરાબર 9 છે, તો 9 છે તો 9 ઇલેક્ટ્રોન કેવી રીતે મૂકીશું? તો અહીંયા જો સૌથી પહેલા 1s આવશે. હવે s કક્ષકની કેપેસિટી કેટલી? પહેલી કક્ષામાં વધુ આપણી જોડે ઇલેક્ટ્રોન કેટલા છે? 9 ઇલેક્ટ્રોન છે. હવે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ફરી શકે? 2. એટલે આપણે 1s2 લખીશું, ઇલેક્ટ્રોનને ઘાતમાં મૂકીશું. હવે ચાલો 1s પછી કોનો ઓર આવે છે? 2s નો અને 2p નો. આ બંને એક જ કક્ષા, બીજી કક્ષામાં છે. જો આ બીજા નંબરની કક્ષામાં 2s છે અને 2p છે. હવે પહેલો કોનો નીચી 1s પછી ઊંચી શક્તિ કોની છે? 2s ની. એટલે આપણે 2s માં ઇલેક્ટ્રોન મૂકવા પડે. એટલે 2s માં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 2. એટલે કેટલા થયા? 4. હજુ કેટલા વધ્યા? 5. હવે 2s પછી કોનો ઓર આવે છે? 2p નો. તો 2p માં આ બીજી જ કક્ષાની છે, n બરાબર 2 ની છે. એટલે 2s નો વારો પૂરો થયો 2p માં, પણ 2p માં વધુ 6 સમય, પણ વધ્યા કેટલા? 5. એટલે આપણે 5 જ લખીશું, 6 ના લખાય. એટલે 2 2 4 ને 2 6. એટલે તમે જો કે આ પહેલો નંબર લખ્યો એટલે 1s કક્ષા, તો તમે 2 લખતા હતા, અને આ બીજો નંબર લખ્યો એટલે 2 ને 5 7, એટલે તમે 7 લખતા હતા. એટલે આપણે ઝૂમિંગ થયું થોડું, કે પેલું કક્ષા મુજબ લખતા હતા. હવે કક્ષાની અંદર શું હોય? કક્ષકો. તો બીજી કક્ષામાં કેટલી કક્ષકો છે? 2. તો s માં 2 સમાયા અને p માં 5 સમાયા. હવે સોડિયમનો વારો લઈએ. તો સોડિયમ એટલે z બરાબર 11. તો ફરીથી અહીંથી ચાલો 1s માં કેટલા? 2, 2s માં 2, 2p માં હજુ આપણી જોડે કેટલા રહ્યા? 2 2 4 જ થયા એટલે હજુ 7 રહ્યા, એટલે 2p માં 6 જશે, 2p 6. અને હવે કોનો વારો આવે છે? ત્રીજી કક્ષાનો વારો આવે છે. જો એટલે ત્રીજી કક્ષામાં n બરાબર 3 માં આપણને ખબર છે 3s 3p અને 3d 3 કક્ષકો છે, પણ આપણી જોડે છે કોણ? 3s. એટલે 3s માં ઓન્લી કેટલો આવશે? 1. એટલે 3s 1. એટલે તમે જો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 1. એવી રીતે ક્લોરીન z બરાબર 17. તો 1s2 2s2 2p6 3s2. જો આપણે 3s માં 2 જ આવે, s કક્ષકમાં વધુ 2 જ આવે. હવે કેટલા થયા? 2 2 4 ને 6 10 ને 2 12 થયા. હજુ કેટલા વધ્યા? 5. એટલે હવે કોનો વારો આવશે? 3p. અહીં જો 3s પછી 3p નો વારો છે, એટલે 3p 5. એટલે પછી અહીં લખી શકો છો તમે 2 8 7. ડી કક્ષક છે, પણ ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન હવે આવશે નહીં. તો આવી રીતે આઉટબાઉના સિદ્ધાંતનો ઉપયોગ કરીને તમે ખૂબ સહેલાઈથી આપણે ઇલેક્ટ્રોન રચનાઓ લખી શકો છો. તો તમારે 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના આ રીતે લખવાની. તમારી બુકની પાછળ પણ ઇલેક્ટ્રોન રચનાઓ આપેલી છે, પણ એ થોડીક મિક્સમાં આપી છે. આ તમારો ક્રમ આ રીતે આપેલો છે. આને મેં આમ કરી દીધો છે, થોડો આડો કરી દીધો છે. અહીંયા 1s છે, પછી 2s 2p 3s 3p 3d 4s. એ તમે ધ્યાનથી જોશો એટલે ખબર પડશે આ અવભાવનો શક્તિક્રમ છે. અને તમારી બુકમાં પાછળ ઇલેક્ટ્રોન રચનાઓ આપેલી છે. એ ઇલેક્ટ્રોન રચનાઓની તમારે ઘરે જઈને પ્રેક્ટિસ કરવાની, કે તમને બહુ સહેલાઈથી બધું આવડી જાય. એટલે પેજ નંબર બી હું કહી દઈશ તમને, અને એ ઇલેક્ટ્રોન રચનાઓની પ્રેક્ટિસ તમે ઘરે જઈને કરી શકો. તો એ ખાસ જોજો, બુકની પાછળ આપેલી છે. હવે આપણે બીજો નિયમ લઈએ છીએ, પાઉલીનો સિદ્ધાંત. તો પાઉલીનો સિદ્ધાંત શું કહે છે? તો એ ખાસ આપણે અભ્યાસ કરવાની કોશિશ કરીએ. તો આ શક્તિક્રમ તો મગજમાં ક્લિયર રાખજો જ, કારણ કે વારંવાર આપણે પરીક્ષામાં પૂછાયા કરશે. એમાં ઇલેક્ટ્રોન રચના લખવાની પૂછાશે. હવે છે પાઉલી નિષેધનો સિદ્ધાંત. પાઉલી નિષેધનો સિદ્ધાંત. પાઉલી નામના વૈજ્ઞાનિકે આ સિદ્ધાંત આપેલો, જેને આપણે પાઉલી નિષેધનો અથવા બાકાતીનો નિયમ કહીએ છીએ. તમારી શુદ્ધ ગુજરાતીની ચોપડીમાં લખ્યું છે બાકાતીનો નિયમ, પાઉલીનો નિષેધનો સિદ્ધાંત. હવે આ શું કહે છે કે કોઈ પણ કક્ષકમાં રહેલા
કોઈ પણ કક્ષકમાં રહેલા બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમમાં સમાન હોઈ શકે નહીં. અથવા બીજી રીતે લખીએ તો કે કોઈ પણ કક્ષક હોય કે પેટા કક્ષક હોય માં વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન સમાઈ શકે. વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? બે ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. તો આ વસ્તુ આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ. હવે અહીંયા અને બંને ઇલેક્ટ્રોનના સ્પિન પ્રમાણ, બે ઇલેક્ટ્રોન છે અને બંને ઇલેક્ટ્રોનના ભ્રમણ એટલે કે સ્પિન ભ્રમણ. સ્પિન ભ્રમણ એટલે આપણે શીખી ગયા છે કક્ષકીય હોય અથવા ધરાભ્રમણીય હોય. આ બે શબ્દો સાંભળ્યા છે તમે સ્પિન ક્વોન્ટમમાં. સ્પિન ભ્રમણ વિરુદ્ધ દિશામાં હોય. એટલે અહીંયા આપણા મગજમાં ક્લિયર રાખવાનું કે ધારો કે આ કેન્દ્રને અડીને પહેલી જ કક્ષા 1s છે, n બરાબર 1, અને આ 1s કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ફરી શકે? બે ઇલેક્ટ્રોન ફરી શકે. બરાબર, આપણે ભણ્યા છે 1s કક્ષકમાં બે ઇલેક્ટ્રોન ફરી શકે. તો આ એક ઇલેક્ટ્રોન છે E1, એ E1 આમ ફરતો હોય એન્ટી ક્લોકવાઇઝ, એનું ભ્રમણ આ રીતે એન્ટી ક્લોકવાઇઝ હોય, તો E2 ઇલેક્ટ્રોનનું ભ્રમણ કેવું હોય? ક્લોકવાઇઝ હોય. એટલે E1 ઇલેક્ટ્રોનનો સ્પિન આવો હોય તો E2 ઇલેક્ટ્રોનનો સ્પિન આવો હોય. એટલે સ્પિન કેવા છે? વિરુદ્ધ દિશામાં છે. આવી રીતે આપણે યાદ રાખવું. એટલે કોઈ પણ કક્ષક હોય, હવે ધારો કે p કક્ષક છે તો p કક્ષકના કેટલા પ્રકાર? 3, 2px, 2py અને 2pz. તો ધારો કે 2px ના બે ઇલેક્ટ્રોન મેં લીધા તો એ સમજી લેજો. ધારો કે 2px2 છે, 2px માં બે ઇલેક્ટ્રોન છે તો બંને ઇલેક્ટ્રોનના સ્પિન આ રીતે, જો આ 3 ડાયમેન્શન આકૃતિ દોરીએ છીએ આપણે, x, y અને z. આ ધારો કે x કીધું, આ y કીધું અને આ z કીધું. તો આ x અક્ષને અનુલક્ષીને p કક્ષકનો આકાર આપણે બધા ભણી ગયા છે. કેવો આકાર હોય? ડમ્બેલ આકાર હોય. આ રીતે આ ડમ્બેલ આકાર. તો આમાં E1 હોય, એ E1 આમ ફરતો હોય, તો E2 કેવો ફરતો હોય? આમ ફરતો હોય, ઉલટો. પેલો આમ ફરતો હોય તો પેલો આમ ફરતો હોય. એટલે E1 ની દિશા આ રીતની હોય તો E2 ની દિશા આ રીતની. એટલે બંનેની વિરુદ્ધ શક્તિ હોય. એટલે અહીં કીધું છે કે કોઈ પણ કક્ષકમાં રહેલા બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંક સમાન હોઈ શકે નહીં, કારણ કે ચોથો ક્વોન્ટમ આંક સ્પિન ક્વોન્ટમ આંક છે જુદો હોઈ શકે. દાખલા તરીકે આપણે લઈએ, જો આ દાખલા તરીકે કક્ષક લઈએ, આ ઇલેક્ટ્રોન નંબર 1 અને આ ઇલેક્ટ્રોન નંબર 2. ધારો કે મેં કક્ષક લીધી 1s. હવે ચારે ચાર ક્વોન્ટમ આંક લખું છું. n ક્વોન્ટમ આંક, l ક્વોન્ટમ આંક, ml ક્વોન્ટમ આંક અને ms ક્વોન્ટમ આંક. આ ચારે ચાર ઇલેક્ટ્રોન માટે જોઈએ. તો હવે 1s છે, બરાબર. હવે 1s છે એટલે શું કહી શકો તમે? તો કે n એટલે પહેલી જ કક્ષા કહેવાય, n બરાબર 1 કહેવાય ને. એટલે બંને ઇલેક્ટ્રોન પહેલી જ કક્ષામાં ફરે છે, પ્રથમ કક્ષામાં જ બંને ઇલેક્ટ્રોન ફરે છે. ચલો, l બરાબર s કક્ષક છે એટલે l બરાબર બંને ઇલેક્ટ્રોન માટે 0 આવશે. પછી ml, તો ml માં શું કહી શકીએ આપણે? તો કે s કક્ષકને કોઈ પ્રકાર જ નથી એટલે ml બરાબર 0. પણ ms કેવા થશે? તો કે એકનું સ્પિનનું મૂલ્ય +1 આપશે તો બીજાનું -1 આપશે. એટલે ચોથો ક્વોન્ટમ આંક કેવો પડે છે? જુદો પડે છે. સ્પિન